શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવ પાર્થેશ્વર પૂજાનો શિવ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે શિવ ભક્તોનો સાગર ઉમટ્યો હતો. ભોળાનાથને રીઝવવા માટે આ માસ દરમિયાન શિવ ભક્તો બીલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યોથી પૂજા અર્ચના કરે છે તેમજ એકટાણું અને ઉપવાસ કરીને આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે. દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોને સુવિધાપૂર્વક દર્શન પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેડિંગ, પાણી, સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થ અંગે એવી માન્યતા છે કે ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કંબોઈ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે. સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાનો આગોશમાં સમાવી લે છે. સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આજે ભાવિક ભક્તો આ નજારો જોવામાંથી ગુજરાતભરમાંથી અહીં આવતા હોય છે. 2 વખત આ શિવલિંગ જળની અંદર લુપ્ત થઈ જાય છે, ત્યાર પછી 2 વખત આ મહાદેવજી ભગવાન બધાને દર્શન આપે છે. આજે શ્રાવણ મહિનો છે, આજે પહેલો જ સોમવાર છે, ત્યારે આજે ભાવિક ભક્તોએ હજારો લાખોની સંખ્યામાં પરમાત્માના દર્શન કર્યા છે. ગઈકાલે આજે રવિવારનો દિવસ હતું ત્યારે પણ 20,000 લોકોએ દર્શન કર્યા. આજે શનિવારના દિવસે 15 ઓગસ્ટ હતી ત્યારે 20,000 થી 25,000 લોકો આજે પરમાત્માના દર્શન કરવા માટે અહીં આવ્યા હતા. આજે આપણે ગુજરાતભરમાંથી જેટલો માનવ મહેરામણ આજે સ્તંભેશ્વરમાં ઉમટે છે, શાયદ એટલું કોઈ જગ્યાએ ના હોય. આજે આ સ્થળ એવો છે કે જ્યાં લાખો ગાડીઓ પાર્ક થઈ શકે અને દરેક વ્યક્તિને જલ ચઢાવવાનો લાભ આ મંદિરમાં મળતો હોય છે. બીલીપત્ર ઇત્યાદિ પોતે જ ભગવાનને ચઢાવી શકે એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા જે તીર્થયાત્રીઓ છે એમને મહાપ્રસાદની પણ વ્યવસ્થા આપણા ભાવિક ભક્તો તરફથી અહીં કરવામાં આવે છે. इनका अनुभव तो हम ले रहे हैं. हम चाहते हैं सब भक्त इस आप लोग भी आए और इसका अनुभव ले और शंकर भगवान का आशीर्वाद ले और आते रहिए और एंजॉय करिए. यहाँ पे मतलब कुछ अलग ही है जो यहाँ पे अच्छा लगता है और शंकर भगवान का बहुत यहाँ पे बहुत काफ़ी वर्षों से यहाँ पे स्थापित हुआ है और काफ़ी वर्षों से लोग आ भी रहे हैं और दर्शन भी कर रहे हैं और मेरे ख्याल से तो भक्तों को यहाँ पे आके एक बार दर्शन करना चाहिए. અહીંયાની મહિમા बहुत निराली છે. અહીંયા ભગવાન શિવનું 2 बार स्नान सुबह शाम जल से प्राकृतिक तरीके से થાવે છે और અહીંયાનો આનંદ बहुत મસ્ત છે. બધા લોકો અહીંયા આવે છે તો बहुत આનંદ આવે છે. હું છેલ્લા 3 વર્ષથી આવું છું અને શ્રાવણના સોમવારે અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ જામેલી હોય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને ભગવાનને પોતાના શ્રદ્ધાથી જે પણ ચડાવતા હોય, જેમ કે પંચામૃત છે, બિલ્લીપત્ર છે, જે પણ ભગવાન શિવને અર્પણ થતું હોય તે પણ કરવામાં આવે છે. પાદરા તાલુકામાંથી કાવડ યાત્રા પણ અહીંયા દર વર્ષે આવે છે અને ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારે છે. તો તમે પણ પધારો અને સ્તંભેશ્વર મહાદેવનો सानिध्य प्राप्त करो. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की, इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो.
आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच।